પછી ટીચરે કે મમ્મી ઘરે જે ટીચરે મને એવું કીધું આજ લેસન કરવાનું છે મમ્મી પપ્પાને પગે લાગવાનું છે ઘરે આવીને આપવાનું તો કરે પછી એવું છે ને કે મમ્મી ટીચર કે ઈ કરવાનું ટીચર કે પછી આપણે એવું છે ને કે સમાજનું કોઈ ફંક્શન હોય કે સ્કૂલનું હોય કોઈ પણ જાતના કોઈ પણ હોય તો ફોન આવે એટલે મમ્મી લેસન આવી ફોન કરી આ ફોન દો મમ્મી તું ફોન જોવે અમને કેમ ના પાડે છે જોરદાર પ્રશ્ન જે શિક્ષકો કહે છે એ પાલન કરે છે અમે જે કહીએ છીએ એ કંઈ કરતા નથી અને અમે જે કઈ વસ્તુ કરવાની ના પાડી એ વસ્તુ પાછી ખુદ આપણે કરીએ ત્યાં સામે બાળકને એવી રિસ્પોન્સિબિલિટી આવતી હોય એવી આર્ગ્યુમેન્ટ આવતી હોય કે તમે કરો પણ અમે નથી કરવાનું. મારા છોકરાનો છોકરો છે એ મમ્મી પપ્પા બોલતા નથી એટલે છોકરો લેસન કરવા ટ્યુશનનું અને સ્કૂલનું બે લેસન હોય ને તો બાજુમાંથી બે છોકરીઓ છે બેને બોલાવી ઉપર રૂમમાં લઈ જાય એકને ટ્યુશનનું લેસન કરાવે અને એકને સ્કૂલનું લેસન કરાવે અને એ નીચે આવે. આ પ્રશ્ન બહુ જોરદાર છે. કામ કરી અલગ કરાવી અલગ દાખલા તરીકે પોતપોતાનું બાળક પોતપોતાને ખ્યાલ જ હશે કે મારું બાળક કેવું છે. આડોશી પાડોશીના બાળકો હશે તો એને ખબર હશે કે મારું બાળક કેવું છે. એવા તમને ખ્યાલ ન હોય કે એનું બાળક કેવું છે. જ્યારે બાળક જીદ પકડીને બેસે કે આ જ વસ્તુ મારે કરવી છે આ જ વસ્તુ મારે લેવી છે આ જ વસ્તુ મારે લેવી છે તો જ હું આ કામ કરી આવા ઘણા બધા મોટા પ્રશ્નો અત્યારે હાલની અંદર જોવા મળે કે બાળક નાનો હોય કે ના સમજ હોય પણ આપણે ના સમજ નથી. બાળક નાનો છે કે એ માટે એ ના સમજ છે આપણે ના સમજ નથી એના જેવી વસ્તુ એટલે કે આપણે કઈ કરવાનું નહીં એ જે કે ભૂલ કરે એને આપણે સુધારવા કઈ પણ વસ્તુ દાખલા તરીકે એક વખત માંગે તો એ આપી દેવી જીદ પકડીને એક વખત આપે તો આપી દેવી પણ બીજી વખત આપે તો એને ત્યાંથી પાછળ વળવાનો કે પ્રવાસ એ વાળતો રહ્યો. કે આજે તમારું બાળક નાનો છે પણ આવતીકાલે જયારે મોટો થાય ત્યારે બાળક ઈ જ જીદ પકડીને બેસે ત્યારે તમે વસ્તુ લેવડાવો તો કાલ સવારે સમય મૂકો એટલે 2-3 રૂપિયાની વસ્તુ હોય તમે લઈ લો કાલ સવારે લાખ રૂપિયાની વસ્તુ હોય તો તમે લઈ લો. ત્યારે તમને ખુદને બાળકને ઓલરેડી તો થાતો છો કે આ મને વસ્તુ નથી લઈ દે મને આ વસ્તુ નથી લઈ દેતા હું જે વસ્તુ કહે એ કરતા જ નથી તો એની અંદર ગુણવત્તા પાસ થશે તમારો કે તમારા બાળક તો બસ સમય કરશો કે ક્યારેક એવી વસ્તુ હોય કે લઈ ગયું બાકી બધી જ વસ્તુમાં તમે એને સાથ આપો તો એ આપો નહીં કે કાલ સવારે ઈ સાથ તમારો સાથ ન આવી શકતો એવું પણ થઈ શકતું. એટલે કે એક ઘટના બની હતી એક વાલીઓ એવો પ્રશ્ન મને કીધેલો હતો કે સાહેબ આ વસ્તુ હું લઉં ને એટલે તો શાળાએ જાય બાળક એમ કે મને આ વસ્તુ લઈ ગયો પપ્પા મને આ વસ્તુ લઈ ગયો તો જ સ્કૂલે જાવ ને સદાય તો સામે વાળા એ વસ્તુ લઈ ગયો તો જ હું બાળક સ્કૂલે જતું એટલે ત્યાં સુધી ન જાય પણ કઈ એને અંદર પ્લાન ઓવર કરો કે સામેથી તમે એને કહો તો તું પહેલા સ્કૂલે જા સ્કૂલેથી આવ સાંભળજો તું પહેલા સ્કૂલે જા સ્કૂલેથી આવ પછી આ વસ્તુ લઈ લો. તો અહીંયા સુધીની ગેરંટી આપું છું કે બાળક 4 થી 5 કલાક જ્યારે શાળાએ હોય જ્યારે ઘરે પરત આવે ત્યારે એ બાળકને જે જીદ પકડેલી જે હતી સવારે એ સમયની તારીખ ભૂલી જશે. થઈ ગયો.